હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશનું પ્રશ્ન 1નું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે તો કે યુનિટ 6 થી 10 સુધીનું છે. તો એમાં શું કહે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. ચલો, યુનિટ 6 છે, એમાં તમને થોડાક શબ્દો આપેલા છે કે ટેક, કુક, ટચ, વોલ અને ફન. ચલો, પહેલું છે મજા, તેનું ઇંગ્લિશમાં થશે ફન. બીજું લેવું, તેનું ઇંગ્લિશમાં થશે ટેક. ત્રીજું દિવાલ, તેનું ઇંગ્લિશમાં થશે વોલ. ચોથું રાંધવું, તેનું ઇંગ્લિશમાં થશે કુક. પાંચમું અડવું, તેનું ઇંગ્લિશમાં થશે ટચ. યુનિટ 7 લઈશું. એમાં છે ફેરવે, હિલ, ડક, શેડ, લિટલ. ચલો, પહેલું છે બતક, તેનું ઇંગ્લિશમાં થશે ડક. બીજું નાનું, તો તેનું ઇંગ્લિશમાં થશે લિટલ. ત્રીજું ખૂબ દૂર, તો એનું ઇંગ્લિશમાં થશે ફાર અવે. ચોથું ટેકરી, તેનું ઇંગ્લિશમાં થશે હિલ. પાંચમું ઉદાસ, તો તેનું ઇંગ્લિશમાં થશે સેડ. યુનિટ 8 લઈશું. એમાં છે બ્રેકેટમાં શબ્દ આપેલા છે મેડિસિન્સ, ફાર્મિંગ, ટીચ, સ્ટ્રીક. તેનું ફર્સ્ટ છે ખેતી, તેનું ઇંગ્લિશમાં થશે ફાર્મિંગ. બીજું દવાઓ, તો તેનું ઇંગ્લિશમાં થશે મેડિસિન્સ. ત્રીજું સીવવું, તો તેનું ઇંગ્લિશમાં થશે સ્ટીચ. ચોથું શીખવવું, તો તેનું ઇંગ્લિશમાં થશે ટીચ. યુનિટ 9 લઈશું. એમાં કયા કયા શબ્દ છે બ્રેકેટમાં, તો કે હેન્ડ, ડાઉન, રાઇટ, લેફ્ટ. ચલો, ફર્સ્ટ છે નીચે, તો તેનું ઇંગ્લિશમાં થશે ડાઉન. સેકન્ડ હાથ, તો તેનું ઇંગ્લિશમાં થશે હેન્ડ. થર્ડ જમણું, તો તેનું ઇંગ્લિશમાં થશે રાઇટ. ફોર્થ ડાબું, તો તેનું ઇંગ્લિશમાં થશે લેફ્ટ. યુનિટ 10 લઈશું. એમાં બ્રેકેટમાં આપણને આપેલા છે થોડાક શબ્દ, તો કે લુક, લિસન, ક્રોસ, સ્ટોપ, રોડ. તો તેમાં ફર્સ્ટ છે ઓળંગવું, તો તેનું ઇંગ્લિશમાં થશે ક્રોસ. સેકન્ડ રસ્તો, તો તેનું ઇંગ્લિશમાં થશે રોડ. થર્ડ થોપવું, તો તેનું ઇંગ્લિશમાં થશે સ્ટોપ. ફોર્થ જોવું, તો તેનું ઇંગ્લિશમાં થશે લુક. ફિફ્થ સાંભળવું, તો તેનું ઇંગ્લિશમાં થશે લિસન. ક્વેશ્ચન ફર્સ્ટનો બી લઈશું. એમાં શું કહે છે, કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ચલો, કૌંસમાં તમને શબ્દ આપેલા છે કે સ્કાય, લાયન, લીફ, સ્લીપિંગ, અફ્રેડ. તેમાં ફર્સ્ટ છે ધ બ્લેન્ક આસ્કડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, તેનો જવાબ આવશે લાયન. સેકન્ડ છે ધ રેબિટ વોઝ બ્લેન્ક અંડર અ ટ્રી, તો જવાબ આવશે સ્લીપિંગ. થર્ડ લઈશું અ બ્લેન્ક ફેલ ઓન ધ રેબિટ, તેનો જવાબ આવશે લીફ. ફોર્થ છે ધ રેબિટ ગોટ બ્લેન્ક, તેનો જવાબ આવશે અફ્રેડ. ફિફ્થ ધ રેબિટ સેડ ધ બ્લેન્ક ઇઝ ફોલિંગ, તેનો જવાબ આવશે સ્કાય. યુનિટ 7 લઈશું. એમાં ફર્સ્ટ બ્લેન્ક્સમાં શું કહે છે, તો કે ધ બ્લેન્ક વોઝ કાઇન્ડ, તેનો જવાબ આવશે સાધુ. વિદ્યાર્થી મિત્રો, જો આન્સર નીચે આપેલા છે એમાંથી પણ જોઈને તમે લખી શકો છો. સેકન્ડ છે અ બ્લેન્ક વોઝ ડ્રોઈંગ ઇન ધ રિવર, તો જવાબ આવશે સ્કોર્પિયન. થર્ડ છે ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુઝ બ્લેન્ક, તેનો જવાબ આવશે ફિંગર. ફોર્થ છે ધ સાધુ પુટ ધ સ્કોર્પિયન ઇન અ બ્લેન્ક પ્લેસ, તેનો જવાબ આવશે ડ્રાય એન્ડ સેફ. ફિફ્થ છે ઇટ ઇઝ ધ સ્કોર્પિયન્સ નેચર ટુ બ્લેન્ક, તેનો જવાબ આવશે સ્ટિંગ. પછી યુનિટ 9 લઈશું. આમાં ફર્સ્ટમાં શું કહે છે, બ્લેન્ક વોઝ ગણેશાઝ બ્રધર, તેનો જવાબ આવશે કાર્તિકેય. સેકન્ડ છે બ્લેન્ક ટોલ ગણેશા એન્ડ કાર્તિકેય ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ, તેનો જવાબ આવશે ઉમિયાજી. થર્ડ છે બ્લેન્ક વોઝ કન્ફ્યુઝ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની, તો કે ગણેશા. ફોર્થ છે ગણેશા વોકડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ બ્લેન્ક્સ ટાઈમ, તો કે 68. પછી ફિફ્થ ગોડ શિવા પ્રેઝડ ગણેશાઝ બ્લેન્ક, તો કે વિઝડમ. સિક્સ્થ ગણેશાઝ શેડ્સ અવર બ્લેન્ક્સ આર અવર વર્લ્ડ, તેનો જવાબ આવશે પેરેન્ટ્સ. યુનિટ 10 લઈશું. એમાં શું કહે છે, ફર્સ્ટમાં બિનિયા વોઝ અ બ્લેન્ક ગર્લ, તો કે પુઅર. સેકન્ડ છે બિનિયા લવડ હર બ્લુ બ્લેન્ક, તો કે અમ્બ્રેલા. થર્ડ રામ ભરોસે વોઝ અ બ્લેન્ક, તેનો જવાબ આવશે શોપકીપર. ફોર્થ બ્લેન્ક વોન્ટેડ
Biniya's umbrella? તો જવાબ આવશે રામ ભરોસે. 5th, after sometimes Biniya's blue umbrella? તો કે faded. 6th, people stopped buying things from blank? તેનો જવાબ આવશે રામ ભરોસે shop. હવે ફર્સ્ટનું સી લઈશું. એમાં શું કહે છે? વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. ચલો યુનિટ 7 છે. એમાં ફર્સ્ટમાં શું કહે છે? ધ સ્કોર્પિયન્સ વોઝ ટોકિંગ બાથ ઇન ધ રિવર? તેનો જવાબ આવશે ફોલ્સ. ખોટું કર્યું છે એટલે તમે ફોલ્સ સમજવાનું, સાચું કર્યું છે અને ટ્રુ સમજો વિદ્યાર્થી મિત્રો. બીજું છે ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન? એનો આન્સર આવશે ટ્રુ. થર્ડ, ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુ? તેનો આન્સર આવશે ટ્રુ. ફોર્થ, ધ સાધુસ નેચર વોઝ ટુ સેવ? તેનો આન્સર આવશે ટ્રુ. ફિફ્થ, ધ સ્કોર્પિયન્સ નેચર ઇઝ ટુ સ્ટિંગ? તેનો આન્સર આવશે ટ્રુ. યુનિટ 8 લઈશું. એમાં ફર્સ્ટમાં શું કહે છે? હિરણ્યકાશિપુ વોઝ અ વેરી ગુડ કિંગ? તો આન્સર આવશે ફોલ્સ. સેકન્ડ, પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્યકાશિપુ? તેનો જવાબ આવશે ટ્રુ. થર્ડ, હોલિકાસ પાવર ડીડ નોટ વર્ક? તો આન્સર આવશે ટ્રુ. ફોર્થ, ગોડ વિષ્ણુ સેવડ પ્રહલાદ? તેનો આન્સર આવશે ટ્રુ. ફિફ્થ, હોલિકા વોઝ પ્રહલાડ્સ સિસ્ટર? તેનો આન્સર આવશે ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.